હાઈસ મુંડા ભાઈ છે મારું કામ થઈ જાય. હા બોલો ને ભાભી, શું કામ હતું? મેં કીધું મુન્નાભાઈ હા. તમને તો ખબર છે કે તમારા ભાઈ અહીંયા રહેતા નથી. એ તો ઠેઠ વિદેશ રહેશે અને એકોરા દિવાળી મારે એકલીને ધૂળઝાડા કરવા હા કાલ હાનની કરું છું. થાકીને ઠેર થઈ ગઈ છું. ખાલી આટલું કામ છે? તો મેં કીધું મારા ઉપર ઓલો માળી હશે ને ચડવાનું છે. અરે ભાભી, તમે એમાં મૂંઝાવમાં તમારું બધું કામ થઈ ગયું. બોલો હવે કાંઈ? એમાં શું છે તમારા ભાઈ હોય ને દર વર્ષે હા. તો એ માળિયા ઉપર ચડીને હજી કામ કરી દે મને. અને આ વખતે તો કઈ હે નહીં. પછી મેં કીધું કોને કેવું, અને તમે તો અમારા મકાન માલિક છો એટલે તમને કહો એટલે ઉપાધિ નહીં ને મારે. કાંઈ ચિંતા ન કરો ભાભી, તમારું કામ બધું હું કરી નાખીશ. પછી કાંઈ? હા પણ પાછું હે ને તમારા ધંધાને કઈ વાંધો તો નહીં આવે ને? પણ એને ખબર પડે